સુરત માંડવી અને અરેઠ તાલુકાની યુવા આદિવાસી સેના દ્વારા વિશ્વ આદિવાસી દિવસની આનંદ અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। પ્રકૃતિ પૂજા અને મહાનુભાવોને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ ભવ્ય રેલી યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો જોડાયા હતા। વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે માંડવીના જેપીનગર ખાતે પ્રકૃતિ પૂજા કરવામાં આવી હતી। ત્યારબાદ ટોપ નાકા ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી રેલીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। માંડવી અને અરેઠ તાલુકાના આદિવાસી ભાઈઓ બહેનો અંબાજી નાકાથી ડીજે અને બેન્ડ સાથે રેલીમાં જોડાયા હતા। ઘોબણી નાકા ખાતે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। પરંપરાગત આદિવાસી પોશાકમાં સજ્જ લોકો નૃત્ય અને સંગીત દ્વારા પોતાની સંસ્કૃતિની આગવી ઓળખ રજૂ કરતા ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા। સાંજે બિરસા મુંડા સર્કલ ખાતે રેલીનું સમાપન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં સમાજના લોકો જોડાતા આદિવાસી એકતા અને સંસ્કૃતિનો ભવ્ય માહોલ જોવા મળ્યો હતો। વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી અમારા વિભાગવાડા ગામે થઈ રહી છે। આમ તો અમારા ગામે નિયમિત છેલ્લા 7-8 વર્ષથી નિયમિતપણે આ દિવસની ખૂબ ધામધૂમથી ઉજવણી થાય છે, પરંતુ આ વર્ષે એમાં થોડુંક અમે નવીન કાર્યક્રમ રાખીને એક રક્તદાનનો કાર્યક્રમ, જે આપણી સામાજિક જવાબદારી ગણાય, એટલે આજના આ કાર્યક્રમમાં અમે વિશેષ રક્તદાનનો કાર્યક્રમ યોજ્યો છે। હાલ લગભગ 30+ યુનિટ બ્લડ ડોનેટ થઈ ચૂકી છે અને હાલ અત્યારે પણ બ્લડ ડોનેટનો કાર્યક્રમ હજુ પણ ચાલુ છે। આ કાર્યક્રમમાં ગામના લોકો તેમજ આજુબાજુના ગામના અને વિશેષ કરીને દેવગઢ ગામના પણ યુવાનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને આ બ્લડ ડોનેશનના કાર્યક્રમને સફળતાપૂર્વક પૂર્ણતા તરફ લઈ જઈ રહ્યા છે। ત્યારે હું આ તબક્કે સર્વેનો આભાર માનું છું। આભાર વ્યક્ત જોહાર જય આદિવાસી। જોહાર જય આદિવાસી। યુનો દ્વારા ઘોષિત વિશ્વ આદિવાસી દિવસ એટલે કે 192 દેશનો જે સમૂહ છે એમના દ્વારા આખી પૃથ્વીને અને પર્યાવરણને જો બચાવવી હોય તો આદિવાસી સંસ્કૃતિ, પરંપરા, રીત રિવાજ, ભાષા, બોલી, જે તમામ જે આદિવાસીને ખાનપાન છે એ બચાવવા માટેનો એક દિવસ અને એની ઉજવણી સ્વરૂપે 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી આજ રોજ માંડવી ખાતે જેપીનગરમાં બિરસા મુંડાની પ્રતિમાને ફૂલહાર કરીને ચાલુ કરવામાં આવેલ છે। સમસ્ત માંડવી અને અરેઠ તાલુકાના વિસ્તારના તમામ આદિવાસી ભાઈઓ બહેનો આ કાર્યક્રમમાં ખૂબ ઉત્સાહથી જોડાશે અને ખૂબ મોટી રેલીનું આયોજન કરેલ છે। આભાર। જીતેન્દ્ર સોલંકી, દ્રષ્ટિકોણ ન્યૂઝ, માંડવી, સુરત।